આજનો આપણો મધ્યવર્તી વિચાર છે તક. તો તમને મારો પ્રશ્ન છે નવ વિદ્યાર્થી માટે, તક એટલે શું? તમને શું લાગે? તક કોને કહેવાય? નવ વિદ્યાર્થી કોઈ કહેશે તક એટલે શું? નેક્સ્ટ, તક એટલે શું છે? મોકો. બરાબર. દરેકના જીવનની અંદર કંઈક ને કંઈક જગ્યાએ નાનો મોટો મોકો આપણને ભગવાન આપતા હોય છે, જેનાથી આપણે આગળ વધી શકીએ. તો આપણને તક મળે તો તક મળવાથી આપણને ફાયદો શું થાય? નેક્સ્ટ ઉદાહરણ, બરાબર, કે તક આપણને મળી કે મને VTC માં કોર્સ કરવાની તક મળી અને આ એક સારી તક છે, હું આગળ વધીશ એનાથી. નેક્સ્ટ, તક મળવાથી થતા ફાયદા કે નવી વસ્તુ શીખવા મળે. VTC ની અંદર અમે જોઈએ છે કે 4-5 મહિના ઘણા બધા વિદ્યાર્થી રહેતા હોય અને ઘણી બધી અલગ અલગ સ્કિલ શીખી જતા હોય. પોતાના કોર્સ રિલેટેડ બીજું નાનું મોટું કામ. ઘણા બધા વિદ્યાર્થી છે કે હોસ્ટેલ મેનેજ કરતા હોય, રસોડાનું જોતા હોય, સફાઈ કરતા હોય, હાજરીનું જોતા હોય, ઘણું બધું કામ કરે છે. ઘણી બધી સ્કિલ એના કારણે શીખતા હોય છે. કોન્ફિડન્સ લેવલ વધે, આત્મવિશ્વાસ, પછી નવો રસ્તા, નવો અવસર મળે, પછી એક્સપિરિયન્સ મળે, પૈસા કમાવાની તક મળે, એના કારણે શીખે તો અને સપના પૂરા કરવાની અંદર મદદરૂપ થાય. તો તક મળવાથી આટલા બધા આપણને ફાયદા થાય છે. હવે એને થોડુંક આપણે ડીપમાં સમજીએ. નેક્સ્ટ, ઓળખો છો ભાઈને? કોણ છે? સંજુ સેમસન. અમનો 8 તારીખે છે તો ફાઇનલ હતો, બરાબર, 20 વર્લ્ડ કપ આપણો ચાલતો હતો. એના પહેલા ન્યુઝીલેન્ડ સાથે આપણી ભારતની 5 મેચ રમાઈ T20 અને એની અંદર ઓપનર તરીકે સંજુ સેમસનને લીધો હતો. અને તમે જોઈ શકો કે 5 મેચની અંદર ભાઈનો સ્કોર છે 6-24, 0-6-10. તો સ્વાભાવિકપણે એવું બને કે એને ટીમમાં રખાય જ ના, અને રખાય તો ખાલી પાણી આપવા માટે રખાય. અને ટીમે એવું જ કર્યું કે આ ભાઈને જે 11 હતા એમાંથી કાઢી મૂક્યા છેલ્લી મેચમાં તો 5 વિકેટ નક્કી થઈ ગયું કે ઈશાન કિશન વિકેટ કીપર તરીકે કામ કરશે, સંજુને ડ્રોપ કરી દેવાનું. અને એવું થયું, ડ્રોપ કરી દીધું. પછી એ નક્કી જ હતું કે હવે આ વર્લ્ડ કપની અંદર એક પણ મેચ રમવાનું નહીં. પછી જો અવસર તક મળે તો શું ફાયદો થાય આપણે જોવા. તો ભારતનો ચાલતો તો સારો વર્લ્ડ કપ, પણ એની અંદર પ્રોબ્લેમ એ હતી કે ઓપનર અભિષેક શર્મા છે, એનું ચાલે તો 4 તક નહીં તો રાત તક, એવી પરિસ્થિતિ. ઘણી વાર ચાલી જાય તો ચાલી જાય, ના ચાલે, અને એવું જ થયું. અને જ્યારે કે ડાબુડી ઓપનર આવે ત્યારે સામેની ટીમને વીક પોઈન્ટ ખબર પડી કે ભારતનો કે ઓફ સ્પિનર મૂકી દેવાનો, વિકેટ આવી જશે, અને એવું જ થયું. અને જ્યારે આપણે ડુ ઓર ડાયની મેચ આવી વેસ્ટ ઇન્ડિઝ સામે, ત્યારે પછી ટીમે નવો નિર્ણય કર્યો કે ઓપનર તરીકે સંજુને પાછો આપણે મોકો આપીએ. નેક્સ્ટ અને સંજુને મોકો મળ્યો ખરેખર. એ મેચની અંદર સંજુએ 97 રન માર્યા. એના પછીની જે છે ઇંગ્લેન્ડ સામે મેચ સેમીફાઇનલ, એમાં પણ એને 89 રન માર્યા. અને ન્યુઝીલેન્ડ સામે જે ફાઇનલ હતી એની અંદર એને 89 રન માર્યા. અને જે હતું કે સંજુને ડ્રોપ કરવાનું, એની જગ્યાએ આ ઉપર જો તમે બદલાઈ ગયા સ્લોગન કે સંજુ સેવ ઇન્ડિયા. બરાબર, સંજુએ ભારતને બચાવી દીધી. અને એવું જ બન્યું કે કદાચ સંજુ ના હોત તો ભારત વર્લ્ડ કપ ના જીતે. તો સંજુને જે મોકો, જે તક મળી છેલ્લી 3 મેચ માટે, એનો ભરપૂર ફાયદો ઉઠાવી લીધો. આપણે પણ આપણા જીવન અંદર નાની મોટી તક મળતી જ હોય છે, તો એનો આપણે ફાયદો ઉઠાવવો જોઈએ. કે તક વિશે કીધું છે કે ગઈ સંપત્તિ ફરી સાંભળે, ગયા વડે છે વાહન, ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. બરાબર, એકવાર અવસર તમારી જોડે આવીને જતો રહે તો પાછો આવવાનો નથી. તક પણ એવી જ છે, એકવાર આવી અને તમે જો છોડી દીધી તો તમને લોસ નુકસાન જ છે. નેક્સ્ટ, હવે તક આપણે ગુમાવી તો આપણે નુકસાન થાય. લાગે તમને નુકસાન થાય તક ગુમાવવાથી? કઈ રીતે નુકસાન થાય કહેશે ને? તક આપણે ગુમાવી તો શું નુકસાન થાય? જોયું નાટકની અંદર આપણે. નાટકની અંદર પહેલા અમારી સ્પીડ બીજી હતી, પછી મેં એન્ડ ટાઈમ પર ચેન્જ કરી દીધી. કારણ કે જે જોવાવાળા છોકરા હતા, બરાબર, એ જેમની લાઈફની અંદર જે ઘટનાઓ ઘટતી હોય છે, બે જે મુખ્ય તક ગુમાવતા 2 પ્રોબ્લેમ આવે છે, મોબાઈલ અને વેમ. બરાબર, એટલે જ બતાવ્યું નાટકની અંદર. તો તક ગુમાવવાથી શું આપણને નુકસાન થાય કોઈ કહેશે ને? તક ગુમાવવાથી નુકસાન. એક છેલ્લી નાનકડી વાત છે, એ કઈ પૂરી કરો કે તક ગુમાવવાથી શું નુકસાન થાય. એક છોકરો હતો, એ છોકરી જોવા ગયો. છોકરી સારી હતી બધું, પણ એને કે નથી ગમતી બધી, પાછો ઘરે આવતો રહ્યો. પછી એને ઘણી બધી છોકરી જોઈ, પણ છોકરીને ગમી નહીં બીજી. એટલે 2.5-3 વર્ષ થઈ ગયા સમયગાળો. પછી એને નક્કી કર્યું કે પહેલી જે છોકરી જોઈ હતી તરી જઈને પાછું બધું સેટ કરી દે, ત્યાં જ મેરેજ કરી. તો પછી એ તો ગયા હતા જોવા માટે. તો ત્યાં એક નાનો છોકરો આગળ રમતો હતો, પેલી છોકરી બોલી, મામા આયા.
ખ્યાલ આવે? એટલે તક ગુમાય તો આવું થઈ જાય, મામા ને મામું બની જાવ. એટલે તક કોઈ દિવસ આપણે ગુમાવવાની નહીં. એટલે તમને મારું એક જ વસ્તુ કહેવું છે કે તમે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં આવ્યા છે તો તમને જે તક મળી છે 4-5-6 મહિના માટે, એ તકનો તમે ભરપૂર ફાયદો ઉઠાવો અને તમારા જીવનની અંદર આગળ વધો. થેન્ક યુ.